બાપુ બાપુ મારે તો ઘરે અડધું પડ્યું છે ને પાછું પેલા હુરઈ ને પાસે કોન્ટ્રાક્ટર એને હાલી તું કોમ તે ઉપાડ લઈને જતો રહ્યો પાછો પૈસા હવે કોમ આવતો નથી કારણ પૈસા લેવા નફાનો વાયદો કરે છે પાછો આ જો માતા કઈ નું બધું પડ્યું છે આ બીજા કારીગર લાંબા છે પૈસા હાલવાના છે મારે ઈવન પેલો ઉપાડ અને પેલો હુરઈ પૈસા લઈને જતો રહ્યો છે મારા કારણ એને કોમ નતું કરવું તો પૈસા નતા લેવા મારા કંથી મોરથી પૈસા છેતરીને લઈ ગયો ને પછી હવે કોમ ના આવે થોડું ચાલે આ તો કેટલા મહિનાથી ઘર ચાલુ છે કે હું આ તો કે ઘર કરે છે કે રમે તો કરે છે હા કારીગર બીજા લાવવા છે પણ એ રહે કે અમે કરાવી દઈએ 15-20 દાડામાં તમારે ઘર ઊભું પણ પૈસા પહેલા હાલો આ પેલો નફાનો વાયદો કરે છે પણ નફો એ કાલ પમદાડો થવાનો છે પાછો એટલે હું તો કહું છું કે એવું હોય તો હું હુરાઈ નહીં જાતા હું ઉઘરાણી તો કરતા હોય કે જગાડું કે ઊંઝા હોય તો હવે જાગજો નફો કાલ પમદાડો થવાનો છે ન હોય તો હું ઈ જ જાતા હું જાણે પૈસા આવી રીતના છેતરીને લોકોને તમે લઈ લો તો થોડું ચાલે અમારે કોઈ એમને નહીં આવતા આવી રીતના પૈસા લોકોને લઈ લઈને તમે આવશે કોઈ કોમ તે આયા દાડા પૈસા લેવા હતા એવું બોલતા હતા એ મહિનામાં થઈ જાય ને 15 દાડામાં ઘર તૈયાર થઈ જાય અને મજૂરે એના જેવા જ હતા બે અહીંયા છેતરવા વાળા છે પણ મને એવું લાગ્યું કે હુરે છેતર જ છે બધા તે દાડાની કોકરી લાવેલી હજી પડી છે હજી ઘર ચાલુ નથી થયું અને શું કરવાનું એવું હોય જાવું થશે અત્યારે થોડા ધમકાવું કે પેલી ઉઘરાણી દાબીને કરું એ કઈ મને ખબર પડે કે ના હવે કરશે ને ભાઈ જપાના નહીં પૈસા લીધા વગર પૈસા તો હું લોઈ જ 25,000 રૂપિયા લીધા ઉપર કારણ એમને થોડા પૈસા મફત આવી અમારે મારા બીજું લાવવું એ 25,000 હાલ દે તો ડાયરેક્ટ જ હું પેલા મજૂરોને હાલીને મારે કાલ કોમ ચાલુ થઈ જાય સિમેન્ટ ને બિમેન્ટ બધું ઈટો બીટો બધું પડ્યું છે તાણે તો કાલ નફો આપવાનો છે કે તે હવે છેટલો આવે છે હવે નક્કી નથી પણ આ દૂસરું એવું ઓછું છે અને નફો હવે આવ્યો હોત તો ઠીક રહે કે ગાય તો એક લેતા હોઉં વારું પણ હવે જોવા જવાનું નફો આવે તો પછી જવું એક ગાય તો નક્કી કરી આવું પછી વાત બીજી નફો આવશે થોડા ઘણા નફામાંથી આવશો અને થોડું બિલ આવશે એમાં કરીને હાલી દેવો પણ હવે હુરાભાઈને ફોન કરવો પડશે એવન પણ ગાય જો હોય તો વળી મને થોડો સમાચાર કરું તો પછી જવું મને કરવા દે હુરાજીનો ફોન પછી વાત હેલો કોણ બોલ્યો હુરાભાઈ બોલ્યા હવે મારા દૂસરું છે ને એ એક ગાય લેવી છે હા ગાય છે તો પછી હું આવું વાયદો કરશે વાયદો તો શું છે કાલે નફો વેચાય ને તો પૈસા આપણે હાલ દેવો એવું છે દૂધ કેટલું છે 4-5 લીટર હા તો એક કામ કરો હું તમે જો છો અરે ઘેર છો કે તો ઘેર હોય તો પછી હું આવું સારું તમે રહેજો તાર હું આવું છું પછી આપણે બેસીએ સારું પૈસા તો રોકડા હાલો પૈસા આજનો દાડી તો શું છે કાલ નફો વેચાય કે એટલે કાલ મળી જાય કાલ હોતના તો મળી જ જાય સારું હા તમારે જમીન થવું પડશે કે સારું હેડો તાર હું આવું તાણી સારું હેડો હું આવું હાલ જ તમે તૈયાર રહેજો તાર સારું હું આ નીકળે એટલી વાર બસ હાલ જ આવું હેડો લેડો હુરાભાઈનું કોમ થઈ ગયું છે એ ન હોય તો ગાય જોઈ આવું અને પછી ન હોય તો ગાય હોદના પણ નહીં લેતા આવું અને પછી પૈસા કાલ આવે એટલે કાલ હોદના જઈ અને હુરો 2 જણા જઈને પૈસા ભરી દઈએ કોઈ વાંધો નહીં પણ ગાય તો જોવા દે પેલી ગાય જોઈને પછી વાત તો કીધું મારે એક તો પેલો પૈસા એક તો ભાઈ હાલતો નહીં કકો એને એક તો અને હો પૈસા એક તો જોયું કે ભાઈ અમારે કારીગરો ના હાલવા પડે તાણ ચકુભાઈ મજા હાડા ભાઈ જઉં છું હુરાભાઈ ના ઘેર જેટલા એટલે હુરાભાઈ ના ઘેર એવું છે આજે હવે તમારા જલસા છે તમારા નફો આપવા છે ને કે હવે તમારા જલસા છે નફો તો યાર દૂધ ભરાવો એવો આવે એ વાત સાચી છે હું એ નફાની જ વાટ જોઈ રહ્યો છું હા ઓવે એ મારે પેલા હુરે નહીં ઓવે એના પૈસા હાલે રાખે ઓવે તે 25,000 લેવાના તે નફાનો વાયદો કર્યો કે ઊંઝા હોય તો જગાડતા આવું કે એ વાત સાચી અને શું કર્યું
કીધું નફો આવે છે કે ઓય કીધું એક ગાય લાંબી છે ફોરી ફોરી હા તે કીધું જાવ દે ઈકણ જવું કે ઓય તે હુરાભાઈ ને ઈકણ કીધું વાત કરું તે વાત કરેલી છે કે આકા એલકા કેટલો નંખાવાનો હા હલકા તો 18 પોઈન્ટ કોક ઉપર છે હા ઓવા હું વાત આપણી હતી કે 18.52% જેવો છે ઓય એટલો જ 18.52% જેવો છે તો મારે તો 80-85,000 જ્યાં જ નહીં મારે તો ઓછો આવે છે ચાલ મારે 8.1000 રૂપિયા આવે છે તમારું દૂધ ઓછું કે દૂધ મારે ઓછું એટલે ગાય માટે જ નીકળ્યો છું હા ઈવન ફોન કર્યો કે હા એટલે કે મારા બાળમાં ગાય છે કે હા એટલે કે તમે આવો તો આપણે બે જણા જઈને જોતા આવીએ હા ના મારે તો ગાય ને ભેંસો દૂધ જાય કે હા એક મારે છે પણ એક છે મારે તો ખાસી મારે તો ભેંસો વધારે ને ગાય ઓછી એક ભેંસો તો ના આવે કોઈ હા બેસો આવે ખરો ના ને તમારે તો દૂધ સાચું ખરું કે અરે ગાયન જેવું ખબર હા પેલું કોક હમણાં પેલું પાછું આવ્યું છે ને પેલું પેલું SMS નું આવ્યું છે SMS વાળું ઓવા એ કઈ દૂધ નહીં જાતો એટલે શું છે ભેંસ હોય તો સારું એ કઈ ભેંસ તો છે હોય ખબર હા હે ગમે જેવું મશીન આવે ને હા તો એ ફેર તો આવે જ હા ફેટ SMS આવે ભાઈ એ કઈ એટલે મારે શું કરવું છે હા એક ભેંસ છે કે ઓય તે લાવડી ગાય એટલે બેનું ભેગું હેડ્યું છે અલા ભેંસ લાવો કે હવે વિચાર તો એવો છે કે ગાય લાવવું પડે હવે જો સારું મળે હા તો પછી ભેંસે લાવવું એવું કોઈ નક્કી ના એ કઈ ભેંસ હારી એમ ભેંસ હારી આમ તો બધા કીધું કે ભેંસો હારી હા હા તાણે. એટલે હું એ જાતો તો તો પૈસા લેતા આવું એટલે ઊંઝા હોય તો જગાડું કે ભાઈ હવે ઉઠજો કાલ 15 નફો થવાનો છે પણ એવાની ખબર રાખજો કે કાલ કેમ છે તો કાલ વેચાય ને તો કાલ હોતના પહોંચી એકા જાય નફો વેચાય ને હા એ જ હું પહોંચી જાય તરત પણ આ તો ઊંઝા હોય તો જગાડતા હોય કે પાછા માલો કાઢી એવા છે પાછા ઓય એ વાત સાચી છે પાછી હું રહી રહ્યો ને ઘણો વિલન માણસ છે પાછું કોકનું લઈ જાય પાછા ના આવે જલ્દી. લેવું હોય ને તારુજી બાપુજી કરી ઓય. અને પાછા ના આલે કોઈ મને ખબર હું રહી નહીં હા એટલે કાલ વહેલા નફો આવે ને હા તો પાછું મું કીધું બોલ્યા વગર ચા જ પીજો પાછા એ કઈ એવું છે તો હું એ પાછો એનાથી ચડિયા તો છું હું અત્યારે જાઉં છું કે હા તે મને ગાયનું કીધું છે અલે વગર લેજો હા નકો પાછો છેતરી જવા પાછો રહ્યો ના પણ હું દલાલી બલાલી આલું જ નહીં પેલી ગાય જોઈ હું અને પછી જોઈ દલાલી નહીં હાલો હા પણ એ રહ્યો હા. ને એ વિલન છે પાછો એમ એ વાત સાચી છે વિલન તો છે જ કાકા એ રહ્યો ને હા એનો વિશ્વાસ ના કરવાનો અરે પણ મને ગાય લઈ આલી દે કે ઓય એ તમે જો તો એ બાતોડ મારે ને એ હું તો હું દઉં એ ના કે કોઈ ને આ એનાથી હું એ હું ગાયો રાખે એટલે આજે જાઉં છું પણ કીધું હારી હોય તો લાવી દે અને મને માર તો પૈસા લઈને જો ને ઓય. તાનો નજરે જ પડ્યો નહીં એવું છે ઓય. એટલે આ જમાના શું છે ખબર છે પૈસા કાકાજી કાઢતા પડે છો કે પેલા વરસાદ આવે છે ઓય, વરસાદ આવે એટલું સારું 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 આ ઢોરો માટે ચરવા બરવાનું બધું ચરવાનું થાય ઠીક થાય અને વાયતરમાં થોડી યાર પાણીમાં વધારો થાય કે યાર પાણીમાં વધારે આપણે તો શું છે ખબર 600 ફૂટે પાણી નહીં પાણી ઓવા એટલે જેટલો વરસાદ થાય ને મારે ઓછું થઈ ગયું તું કા ઓવા કાકા કીધું આ વે થાય ને તો ચાલે કે પાણી અત્યારે ના વાત સાચી છે તો મેં તો આપણે જરૂરી છે કાલ લફો થવાનો છે કે એ વિચાર કરો જેટલું આવે દૂધ ભરાયું છે ઓછું હવે શું કરવાનું મારે તો ઉઘરોણી આવી લોહી પી ગયા શું કરવાનું અમે આ નફો થયો ના કાયા નહીં આમાં મારે તો ગાય લાવી છે ગાય હું લાવું અરે વાઈટ જોઈ રહ્યો અમે આ નોખા તાણે મેળ આવે ભાઈ એવું કરવાનું અમે તો બેઠે બેઠે કંટાળ્યો અમે તો આ પેલા દુકાનવાળા કરિયાણામાં હાલવાના છે દુકાનના કરિયાણાના હાલવાના છે શું કરવાનું આ દુકડોવાળા ફોન પર ફોન કરે છે ઉરાબા પૈસા નફો થયો કે ના ભાઈ ના થયો બિલમાં થોડું આલો પણ ના બિલમાં મારે તો વધતું ના એક બોરી લાવો તો 15 દાડા ચાલુ ને તોય બિલ આવતું ને એવું કરવાનું દૂધ જ લીટર જાય એવું કરવાનું અમે તો હવે કોક કરીને તો કરવું તો પડશે બધા ઉઘરોણે તો 100% નફો નયો ના કાયા ના કાલ તો નફો થવાનો જ છે એટલે આવવાના તો છે જ અમે જવાબ આલો એ વિચાર કરી રહ્યો છે હેડો એ તો બધું થા એ તો કહી દેવો કે આલ્લે ભાઈ હેડો ચિંતા નથી રાખો તમને આલ્લે શું હતો છે પૈસા તો આપણે હાલવા કોઈના પાડવા નથી એટલે એવું છે તો બસ તાણ શાંતિથી અને મને આ ગરમી લાગે છે અમે કરવું ને મને તો હેલ ફેલ થાય છે આ મેસેજ પડ્યો ના કારે બધા છૂટ્યા નથી અમે કોઈ ભાઈ કોકનું લીધેલું તો હાલવું પડે એ વાત તો સાચી હે પણ હાલવું જ પડે હા હરી વાઈ જો આઈ લ્યા પીરા તો કે આઈ જાય મેં ના છોટા પડે કે આઈ જાઓ પલાળતો પલાળ છે મોતામ છે બેસો હરી હા આ તો કે આઈ જાય છે હોય આ દોતા ના કે બેઠા છે એ
આવો છે ને ફટ દે થોડા છોટા થાય એટલે હોય આ તો આગળ વરસાદ મારો ભગવાન હારો છે તે હારો આવે છે હારું તો ને ભાવે તો હારું થાય કે ભાઈ હું વાંધો આપણે અને આ ઢોર ચરવાય જ હોય આ પોખરા જાય ઢોર બોર ચરસી જરાવે એટલે હવે સારું કે આવા જે આ પોણી ને તે આયા જાય વરસાદ સારું કહેવાય અરે ભગવાન ભગવાન બરોબર ખેતર ભર્યા હોત તો સારું કહેવાતું કે બીજું તો સારું કહેવાય વરસાદ આવ્યો હોય દાબીન ખેતર ભરી કાઢે ભાઈ નજ્જો હેડતી કરે સારું કહેવાય તાણ બધા રમતામાં હું વાતો કરો છો એ આ તો હું વાતો કરું છું વાહ વાહ હા એ આવા કે ના ના મેં આવે છે એ ના બો એ બો બેઠો તો મોકરે ના સોય લો હા હા તારે જો તાર હા આ વરસાદ આવે ભાઈ આજ તો સારો વરસાદ આવશે જબરા ગાજર કાટકા બાટકા બધું પડે સારું કે હા કાટકા પડવા માંડ્યા છે હવે હા હા વીજળી પડ્યા હા વીજળી જઈ પડી અને નદીમાં પાણી જબર આવી છે કેવા ઘોડા ઉછળે મોટા મોટા અમે તો કાલ ગયા હતા ને જબ્બર પાણી ઉછળે અને કેટલી વસ્તી તો હમાતી ને અને જેટલું ધ્રોજ પડે એટલો ધ્રોજ પડે ને જબ્બર આમથી આમ ઘોડા ઉછળે આમ ઉછળે અને પેલું નાળું તો આખું ઉભરાય હેડે એટલું પાણી આવે છે આગળ વરસાદ ખૂબ થયો સારું કે અંબાજીમાં વરસાદ વધારે છે સારું કે વખત આ તો આ એમ કે તરફ ફરી કાઢે સારું કે બકવા વાળા છે હા નટુભાઈ બોલો હું એકલા બચ્ચો તો મજામાં આ તો વરસાદના કાલ હું ડેમો નતો જો તે બહાર જેમ બેહી રહ્યા વરસાદ પલળતા ન ના ભાઈ ના ના મોકરે તમે તો વાઈ છે સારું તો વગણામાં હા એટલે જો આ પલળાઈ જાય આ કૂતરો હોય બે જોયો કૂતરો તો પાળો કૂતરીઓ ખાઈ જાય કોક દાડો ઘરમાં અરે બાપડે આ બેની પલળી એક હોય બેહી જોઈ એ વાત સાચી પણ કૂતરો વિશ્વાસ ન રખાય પાછો આ એ તો આ સાચી હે તાણા ઘરમાં તો શું પેઠવાળો કોક દાડો તમે હેડી એકતા ન એક તો ખાઈ જાય કોક દાડો કોણ બચાવશે અરે કાલ ભૂંડ આવે તો ભૂંડ બાતે થઈ ગયું આ કૂતરું તો પેલાથી પાછું વાળી દીધું નાકામ થી તમારો ઢોર ઢોકર ને કૂતરી કરતો બે ઢોર વધારે રાખો ને દૂધનું વધારે થાય પણ દૂધણું જો હે મારતો પણ તમારે ઊંટો ખાસો બધો ઢોર દેખો નફો હારો આપવાનો ઢોર તો દેખાય પણ આ દૂધણું 1 લીટર જેવું થાય એવું થાય લીટર જેવું આટલી બધી થાય બધી છે તો ઓય એ તો એક ના દે તો સાચી વાત હે મારે 50,000 રૂપિયા આ તમાર તો વધારે ખરું કે પેલી ભેંસો ચીલી સ્વાદ લાયા નવું જોડાવા જાવું સવારમાં ચાલે લઈ જવાનું હું હતો હા મારા તો એવું થાય મત જિંદગી હેડ્યા મરી ગયા હવે કોક તો લાવવું પડે કે આ એ વાત સાચી હે તમારે એમાં લાવવાનું ના હોય તો ઢોર ચમ તમારું લીટર ની વાતો કરો જૂઠું મત બોલો તમારે તો પેલા ના દેતો બધો ઢોર હાલતો મંત્રી તો કહેતો કે હારા મારો ટકાવારી બેહવાની છે આ એ વાત સાચી ટકાવારી તો કોક બેહવાનું સવારમાં રાતી હેડો છે નફો આવે ને તો 2 જણા છોડાવતા તૈયાર હોય સાધન ગમે તે પણ જો આવું મારતા પેલા ઉઘરોણી હમણાં આયા હોત તમારે તો લેવું છે વળી ઉઘરોણીઓનું એ તમને ખબર ના હોય મારી તો એવું છે તાણે પેલો દુકાન વાળા ફોન કરે કરે હું તો વળી કીધું તમારે પૈસા હારા આવી કોઈ દેવું બેવું નહીં હોય યાર ના આલા પેલો લાયેલા ઉછી પાછી ના હાલવા થોડા આપડા મારા એવું કરવું પડે કે એ તો કરવું પડે તાણા વાત સાચી છે બધા આપણે લઈને બેહી ના જવાય સવાર ગોળ ધોળા ખાવા આવજો ને આપણે હા રે મેં તો આવજો હું હતો બાઇક ધોળાવા જવાનું છે હા હું તો આવું એવું હતું મારા હાથી આપવું હોય તો આવજો લેતા આવજો આપણે બધા જઈને ગાડી લઈને જવાના છીએ હા એ વાત સાચી તમારી એ વાત સાચી છે આમ તો બીજું શાંતિ બીજું બધું શાંતિ છે અને વરસાદ આવે તો આ વરસાદ સારો આવે અને વરસાદ આવશે ને એતર ભરશે ડેમ જોવા ના જાવ હું તો જઈને આવ્યો જઈને કેટલું પાણી આવતું એકલા જો કોઈને કહેતાય નથી હું એક જણો બાઇક લઈને આવતો હતો પેલો ભાઈ કેજો કાકા દોડો તાણે બધે બેસી ગયો એકલો છું ને કોકરો હાથ મળી જાય ને વિચાર કર્યો ઘણા વાર થઈ ગયો ડેમ જોઈ તમે જો ને પાણી કેટલું આવે માથોડ ના હોય અને ઘોડા જેવા ઉછળે હું તો વરસાદ કેવો ઓછો થયો વરસાદ તો ખૂબ અંબાજી હું તો અંબાજીમાં વરસાદ એટલે ડેમો બધા ભરાઈ ગયા મોટા દરિયા સલકાઈ ગયા કાટકા ચા પણ હાલાઈ દીજો હાલ ચાલુ જ છે આ વીજળી પડી નટુભાઈ જોયા આ જો વીજળી પડી મોટા કરતા રહેજો ને નાનો ઘર મંદાપો તો ઘર હોય તો હળી મળા ઉલાળી મેલે ઉલાળી મેલે હા એ વાત સાચી છે આખો ગોમ નો ગોમ તણાઈ ગયો ખબર છે સમાચારમાં જોતા આવ્યો આ મોબાઈલ માં આવે ટીવી માં આવે જોજો ખબર બરાબર હા દાદા વરસાદ આવતા આવતા હું નીકળું તાણ હા તો એમ કરો આપડા તો બે હમણાં વળી પલાળી મેલે મને આ એ વાત આજે તમે હમણાં વાત થઈ ને પેલા ઢોરાઈ પાસે તાર બારે નાખવી પડશે કે હા એ વાત સાચી હા રાત ધો અરે નટુભાઈ જેવું વાતો કરે તો બાઇક લાવવાનું કે નફો બેઠો હારો તે સારું બાપડા લાવું સારું અમાર તો લીટર દૂધ જાય તેવું લાવીએ અમાર તો ઉઘરોણ્યા વધારે ખરા કે એટલે હું લાવું હું તો હો લાવતા બાપડા સારું કોઈ વખત આપણે જરૂર પડી જા
બાઈક ની તો અને જો જાતો એ નટુભાઈ બે હાડે ફટ દઈને કાઢજો ખેતરમાં જાવ તો કોમ થઈ જા હું તારું કહેવાય જાણો હો રાતા હાય કાટકા તો પડવાય મળ્યા હવે મળા અરે કોઈ વાંધો ના હો પડતા પડવા જો એમ કરીને હેતર ભરવા તો હું વાંધો છે આપણો તો આ ડોરણ એમ કરીને જીવાય છે જો તે કાહલો રહ્યો હોય ઈવન હારો કે કાહલો તો વાડી બાડીને પુલા વાળી નહીં મારા બોધીને ખવડાય હું વાંધો આપણો તો એ હુરે હો એકલા એકલા વાતો કરે જુવા એકલા એકલા વાતો કરી બસ જલસા છે કે બિલ આપવાનું છે કે એટલે સોયલે બેઠા છે હા. કોઈ યાર નફો નફાની વાત છે ને આયેલા છે બધું રોજ ને નફો આવે છે કે પાળીઓ પાળી નવું ટેકાવી પાછું તાણા ભાઈ આ તો બેઠો તો આ બે આવતો દેખો ઓય બેઠો તો નહીં તો તમે તો સોયલે ને દેવાનું પાછા આ પેલા તો હવાયા થાય થોડાક ઓવા એટલે સોયલે દેવું સારું આ જો આ છત્રી જેવી છે કે મારું નોકરાણ એ ભાઈ છત્રી વાત સાચી છે. બધી વાત પાસે કરજે પણ 25,000 આલજે હા 25,000 પણ હાલ તો આપવા તો જો એ જો નફો નખો તો વજા આલી લઈએ એવું હતો કાલ કોનો પમદાર નફો થવાનો છે પૈસા આલજે તું આ કેટલો જણ છે તે હસી લે ત્યાં છેતર્યા તમોન ભાઈ ગયડો માણસ છે કાલ હાલ દે પણ કાલ એ નફા કે નથી ગયડો આવે. કે પૈસા લે આ વખત નચમ મોટિયાર થઈ ગયો તો એ વાત સાચી છે તો હાલ દે પણ આ તકુભાઈ હા એ ભૂકો તો આલી દે પણ આ તો કેવી થળો પડી કરી તો ના, ના. બીજા આલી દેવો ઘર હવે એટલે ગયડો બીજાને ચાલશે હવે તને ના લે અને આ મારા હાલ જેવો અને તકા કંડક્ટર બન્યા અહીં શું કહેવાય લે આપડે ઘરવાનું કોક કરીએ આપણે હંસી કે એ નહીં યાર તારે તમે એવું કરતા કોન્ટ્રાક્ટર એ કંડક્ટર કરતા કંડક્ટર એ કંડક્ટર કહેવાય એટલે તકાભાઈ જેવો ખબર હાલ હાલ આ વરસાદ ને આવે કે ઓવા. મારવા મજૂર છે પણ આ મેના ના પાડે એટલે ચીધી થાય કોમ મારે તમારે કઈ કરાવો જ નહીં મને પર પૈસા આલો ને એટલે પણ નફો તમે કેટલામાં રાહી તું મારા આવી આ 9 લાખમાં આલી તું 9 લાખમાં તાન કુર્તા કુર્તા 25 બાકી રહ્યા છે તે ઘરમાં રહેવા થયું કે ન થયું કોઈ નથી ઉહારે થયું તાણે. આખી પાળી આવી છે હા, આટલી વાર તમે તાર શું કરો છો પણ આ વરસાદ નું આવે તો નતું કે હા. એટલે મજૂરી ચીધી લઈને આવું એટલે ભાઈ તાટપત્રી બોધી તાણે. ઉપર કરીએ કીધું તો કીધું તંબુ તો અહીં આલો હા તંબુ તોડા ને મોણા એટલે પેલા ભીમ ને ભીમ ભરી અને કાઢ્યા મારા કમ્પ્લીટ નુકસાને જેટલું કરીને હોય પેલું આવ્યું તું ને પેલું મશીન લાવ્યો તો ભાડાથી ઓવા. વિચાર્યું ઓવા. એટલે આ હેન્ડલ ના હેન્ડલ બધું ભાજી નાખ્યું જેટલો આંસકો મારીને ચાલુ કરી દઉં તમે જેટલો આંસકો મારીને ચાલુ કરો છો તે બધી એ વસ્તુ તોડી એક હું નતો કર્યું યાર તાણે અમારા મજૂરે કર્યું તું મજૂર પી પીને તો ના હતા કે શેખર આપડે તો શું મોઢો મેકવા જઈએ ઈએ. હા તાણ. ના ના લ્યા તકાજી તાણે મજૂર તો ના પીને આવતા હા પણ આ તો ઉતાળામાં ચાલુ કરવા જાય છે ઓવા. એટલે એ બટકાઈ ગયું બીજું બટકાયેલું હતું જ થોડું હા પણ હવે જોરથી આંસકો મારે કે બટકાઈ ગયું બીજું તો ઉપર. પણ તમારે મોય મિચરીઓમાં માલ ભરી અને પછી ચાલુ કરો એટલે પછી એવું જ થાય કે તાણે અને એવા મજૂર લઈને આવે છે ને તો પેલી ખિલાડીઓ મોય આપણે નહીં પેલા બીમ ભરતા ઓવા. એનું કદી માપ લેવાય ના અલ્યા એવો માપ લે છે તો એ તો ખીલારે એવું માપ લેવાતું છે તાણે તમે કારીગર ચોથી લાવ્યા છો આવા યાર આ ભાઈ બધા કહેતા હતા કે હું રે કે હારા મજૂર મને લાવે કીધું હોત તો અસલ કારીગર હતો સારું કર્યું હું 9 લાખ રૂપિયા ના લીધા ખાલી લાખ આલ્યા હતા કા ઓવા. તે એમાંથી બીજા તો લીધા પણ હવે 25 બાકી છે. અને બધા આલ્યા હોત તો મારી શું દશા આવત હવે આ અધૂરું તો મેકશે જ 9 લાખમાં 9 લાખ જોડી ચપ્પલ તોડત તારા મેળાવત એ વાત સાચી છે પણ એ અધૂરું પડી જાય કે કોઈ ઠેકોન મારે બીજા હાલવું છે કે એટલે હું એને આ ભાઈને એમ કહું છું કે આ કાલ કા તો પમદાર નફો થાય છે કે ઓવા. એટલે કે મને મારા પૈસા આલજો તો હું બીજા હાલીને યાર કોમ ચાલુ કરાવ એ વાત સાચી છે. તો આમાં આવું ચાલુ થઈ ગયું છે હા. એક પણ હવે તમે પૈસા આલ્યા છે હવે હું એવું કરું કયો હવે તમે પૈસા આલ્યા તો તમે ઉઘરોણી કરો યાર શું કીધું એ તમારે પેલી વાત કરો કે ભારતમાં વાત કરી દેવાનું કે ભેંસનું કીધું હતું કે ગાયનું હા એટલે કે તમે આવો એટલે હું આવ્યો છું તે અમારે બેનો જવું છે કે તમે તમારી વાત કરી લ્યો એટલે હું તો કીધું જો તમે જગાડ્યા છે કાલ નફો થાય ને તો આયો હોય પી હોય આ રે તો કહો તમે નફો થાય કે ફટ ને હાલ દે આપણે હું બીજું હવે તકાજી આપણે હું કહું છું હા, બોલો, બોલો. ગાયનું કહેતા હતા બેહો તો ખરા પણ ચા બીજો પીવા હોય તો મારી યાર હું ખબર હે પેલા મજૂરોની યાર કેવું વાયદો આલી દઉં કે કાલ પૈસા મળી જાય પણ ઘડીવાર રોકો કદી ગાય બતાવો તો પછી આપણે તમે જુઓ કે હા તો કહે છે ગાય બી આમ હું ફોન કર્યો હતો ને વાહ વાહ ગાયનો ગાયનો છે આપણે વધારે તો ભાઈમાં. કોઈ હારે નહીં લ્યા જો કશું અલ્યા ખાલે ભાઈ પડે. કીધું છે મને કહેવા તો જવાનું હું કીધું વારું તમારે બતાવું તમારે કદી પાસ થાય તો પછી હું વધા દોરી લ્યું હું તો હદના હું વાત કરી હતી આવતા હદના તો એ વાત- આવતા હું વાત કરી હતી એટલે મુએ હું વાત કરી હતી તાન રમે હેરો પૂછો ચોકણ છે ગાય ગાય રે ભાળમાં આપણા પા છે અને ગાય હારી ભાઈ પૈસા કોઈ વાત કરી હતી
પૈસા કરી શું કીધું 45,000 લેવા ભાઈ કે 45 માં ગાય જોવી પડે. હા એ તો ગાય તો જોઈ જ પણ હું કીધું હા કે ધણી આવે ગાય જોવો હા અને પછી બધું આગળ થા કિંમત બિંમત વિવાહેલી છે કે બાકડી છે? વિયાયેલી છે વિવાહેલી છે. ઓવા તો કેવું છે કે ભાઈને કે નફા દાડે કીધેલું છે એટલે કીધું હોય ને પણ કીધું હાલ જવા નથી અમારા ભાઈ આવે ને ઓવા એટલે જોઈએ પછી દોવું હા એનું દૂધ જોવું પડે કે તમારે પાસે હું તો કહું પણ તમે ના પણ ગાય પેલી આ છે ધકાજી, દૂધ હોય. હું કહું ખબર હે? કે તું ભાઈ પણ પૈસા યાર મને યાર વિશ્વાસ નહીં યાર મારા બાએ કે યાર લાવવાનું હોય નફામાં હોય તો ઘણું કામ કરવાનું યાર મારે હા, એ તો લાવી દે તારી ચિંતા મત એટલે કરો. પણ મારે નવું બાઇક છોડાવવાનું પેલું ઘરનું કામ કાજ ને બધું નહીં કરવાનું લ્યા હા વાહન તો એક ગાય છે ને નફો આવશે તો કે મારે હું લેવા દેવા તો નફાની વાત કરી છે ઓવા તો પૂછો તો ખરા દૂધનું કેટલું છે પૂછો પણ તો પૈસા ખરા. આલજો પાયા હા હા એ તો કરીએ મારે તો લીટર દૂધ જ જાય તકાજી બીજું કોઈ ને જો તે લેટર જાતો તો હું કરું લ્યા એ તો બધા કરીએ ચિંતા મત કરો નફાનું મારે કહેવું પડે કે ઓને કાલે નફા મળશે નફો. મારે કાલ પૈસા જોઈ મારે બાઇકે લાવવું છે પેલું ઘરનું કામ ચાલુ કરાવું લ્યા હા હા એ તો કોઈ વાંધો ના પૈસા તમે કરી આલે ચિંતા ના કાલ કરો આવી જોઈ હું ચા પીવો હોય જો કે તકાજી આવી જા નફો નો હું હોય જાઉં ને છું ટકાજી યાર તમે મને પછી હું ખબર હે? હા. હું હાથોનો છૂટો છું ના વધારે બોલે ને તો પછી મેળ ના આવે ના, પણ ગાયડો માણસ છે એટલે હું નહીં એટલે અડવા ગયડો દઉં. એક પછી હોય તો પછી બગડ્યા છે ગયડો બૈરો કોઈ જોતો નહીં હું ના પછી મારે પેલી ગાય વાળું રહી જાય આ તો મારે કોઈ લેવા દે ને હું તો જાઉં તાર અરે તમે જો તો અમે ગાયનું અને કાલ થોડો ચા વધારે મેઘજો હોય આવે પીવા હા તો પૈસા આપણે ગાયનું કરશો આપણે જોઈ લઈએ હા અને તકાજી હા આ તો નફાનું વાપરી નાખા આઈને આવી જા એટલે નફો કાલ થવાનો છે કે ઓવે એટલે આ વાત ઈવન પેલી એ થયું છે કે પૈસા આલ્યા છે એટલે લેતા ઉરા એટલે હું આવું પૈસા તો હા. કોઈ આવે હિંમત ના એટલે કોઈ હાલવા નહીં તાણ આપણે આ તો કે તારે તો કોકને આમાં તારે કરે નફો થવાનો છે કે આવી જા આમાં તો શું છે ખબર છે હા સીધું બેંકમાં નંખાય કે ઓવે ઓવે એટલે આ ઉઘરોણીઓ હોય ને એટલે બેંકમાં લેવા જ જોઈએ ને એટલે કેવું કે ખબર ને વાહ. પછી તો બિલ લાવ્યો જ નહીં હા એ જ અને બે ચાર દાડા થાય ને એટલે પાછા જોઈએ કે તે બિલ લેતા આવરું અને પછી એવું કે ખબર છે ઓવે ઓવે કે બિલ તો હજી એની જ પડી છે હા એ વાત સાચી છે. હા, એટલે પેલું બિલ તો એઓને વાપરી જ ન એવું હોય હા એ તો એ જ હા એટલે હટજો આપણે નવા જઈએ ગાય જોવા ઓ ગાય જોવા જવું છે આપણે એવડે તને બતાવું તો પણ હું વળી બીજું તો કહું લે હળો બે રહી ગયો ને મારે તકાજી દૂધનું ઓછું છે ઓવે એટલે કીધું તને એટલા માટે ફોન કર્યો હતો વહેલા હા હા લે હળો ચોઈને જવાનું છે આ ઓય હેડો લે હળો આ પાછળ જ બંધ હોય પાછળ જવું હોય પાછળ જ બંધ હોય છે ને લે હળો તાર હેડો